સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ। હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 5,100 દીકરીઓને શિક્ષણ માટે ₹7,500ના ચેકનું વિતરણ કરાયું। કાર્યક્રમ દરમિયાન સુરતના અંદાજિત 1,25,000 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નોટબુક આપવામાં આવી। ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં દીકરીઓના શિક્ષણ પાછળ કુલ ₹3.5 કરોડની સહાય આપી છે। સી.આર. પાટીલ, સાંસદ મુકેશ દલાલ અને અનેક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજ્યો હતો। સી.આર. પાટીલના 72મા જન્મદિવસે શહેરના 72 અલગ અલગ સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ હાથ ધરાયા હતા। આજે અમે જળસંચય મંત્રી ભારત સરકાર સી.આર. પાટીલ સાહેબના 72મા જન્મદિવસ નિમિત્તે અમે સુરતની અંદર ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેની અંદર સુરત શહેરમાં રહેતી 5100 દીકરીઓ, જેના મમ્મી પપ્પા નથી એવી દીકરીઓ, કે જે હેન્ડીકેપ છે એવી દીકરીઓ, કેન્સરવાળી દીકરીઓ, જે સિંગલ પેરેન્ટ્સ છે એવી દીકરીઓ અને જે આર્થિક પરિસ્થિતિ નબળી છે અને દીકરીઓને ભણાઈ નથી શકતી એવી દીકરીઓનો આજે ચેક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। એની સાથે જ અમે 1,25,000 જેટલી સુરત શહેરની વિવિધ સ્કૂલોની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને એની સાથે પાટીલ સાહેબના 72મા જન્મદિવસ નિમિત્તે કે 72 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગનો પ્લાન અમે સુરતમાં રાખેલો છે। हीराबानो खमकार इनके लिए मैं आभार व्यक्त करती हूँ, क्योंकि इन्होंने मुझे 7,500 का चेक दिया। ये फीस भरेंगे, मेरी जो आगे पढ़ाई है उसके लिए हम यूज़ करेंगे। મને આ પિયુષભાઈ દેસાઈ તરફથી જે હીરાબાનો ખમકારમાંથી 7,500 જે રૂપિયા મળ્યા છે તેનો હું આગળમાં ભણતરમાં ઉપયોગ કરીશ અને આ જે અમને સ્કોલરશિપ મળે છે તે અમને ભણવામાં ખૂબ પ્રોત્સાહન મળે છે।